આ તમે જો પહેલાના નામ હતા, ભાઈઓના નામ છે ને એ ભગવાન ઉપરથી પડતા. રણછોડભાઈ ને ભગવાન દાસ ને, સમજાય છે ને, ગોવિંદભાઈ ને પ્રભુદાસ, હા, પરસોત્તમ દાસ, આ બધા નામ પડતા. બહેનોના નામ નદીઓ ઉપરથી પડતા. ગંગાબાન, જમુનાબેન, ગોદાવરીબેન ને કાવેરીબેન. હવે હાલું બધું બદલાઈ ગયું. ચિંટુ દાદા, વિચારી આવે ચિંટુ નામ તો પાડી દીધું, પણ એ પછી 70-80 વર્ષે પડશે ત્યારે ચિંટુ દાદા આવ્યા, એ કેવું લાગે? સભાની અંદર સન્માન કરવું હોય, દાદાએ કામ બહુ સારું કર્યું, ચિંટુ દાદાને આપણે તાળીઓથી વધાવીએ, એમ કેવું લાગશે? હે, ઓલું નામ પાડે ફેનિલ, ગઈઢા દાદાને બોલતા ન આવડે, અમારે એક સાથે ફિનાઇલ જ કહે ને. ફેનિલ બોલતા નથી આવડતું બાપા છે તો ફિનાઇલ ફિનાઇલ કરે. હવે આ અમારા રતિભાઈ બેઠા, હવે એના છોકરાનું નામ પાડ્યું છે, શું નામ પાડ્યું? હેતાંશ. હવે એ શેતાન જ કહે છે ને, હેતાંશમાં કે જીભ વળતી જ નથી ને, કે શેતાન શેતાન કરે. એટલે હેતાંશ તો નામ બરાબર છે, પણ આ બધા જે પેલા કોણ નામ પાડતું? ભાઈ નહીં, એ તો હવે આવ્યા. ગુરુ નામ પાડતા. કોણ નામ પાડતું? ગુરુની પાસે જતા, એ નામ આપતા. ઘણાના નામ સંતોએ પાડ્યા છે. સુખદેવભાઈ, તમારું નામ સાધુએ પાડ્યું? લો આ છે ને. ફઈ ક્યાંથી આવી ગયા છે ગોતીએ છે અમે. વચ્ચે ઘૂસ ક્યારે મારી એમ, એનોય વાંધો નહીં, પણ હવે ફઈબાન સત્સંગ ન હોય એટલે પછી એવું લઈ આવે. નકર વળી પાછા સત્સંગને લગતું નામ પાડે. ઘનશ્યામ પ્રભુનું નામ કોણે પાડ્યું? કોણે પાડ્યું? ભગવાન કૃષ્ણનું નામ કોણે પાડ્યું? યદુનામ અહમાચાર્ય, આવું બોલે છે. કોણ? ગર્ગાચાર્યજી. કોણ? ગર્ગાચાર્યજી મહારાજ જ્યારે ગોકુળની અંદર આવે, નંદજીએ સ્વાગત કર્યું, અને પછી નંદજીએ કીધું કે અમારે ત્યાં તો બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. ત્યારે ગર્ગાચાર્યજી મહારાજે પ્રશ્ન કર્યો કે નામ શું પડ્યું તમારા લાલાનું? ત્યારે નંદજીને યાદ આવ્યું કે આ છઠ્ઠી જતી રહીને 108 દિવસના થયા છે. નામ છઠ્ઠીએ પાડે જનરલી, 108 દિવસના થઈ ગયા હતા ભગવાન. ત્યારે નંદજી કહે છે, અરે પ્રભુ, આ લાલાના આનંદમાં નામ પાડવાનું રહી ગયું છે, તમે નામ પાડી દો. એટલે ગર્ગાચાર્યજી મહારાજ તરત બોલ્યા, યદુનામ અહમાચાર્ય, હું તો કોનો ગુરુ છું? યાદવોનો, યદુકુલનો હું ગુરુ છું. અને હું જો તમારા દીકરાનું નામ પાડું તો કંસને શંકા છે ને એ પાકી થઈ જાય. આ કોનો? તો કે વાસુદેવનો જ દીકરો, કારણ કે 8મો હતો ને. હા, ત્યારે પછી નંદજીએ ને એવું કીધું છે કે આપણે છુપી રીતે કોઈ પ્રકારની જાહેરાત કર્યા વગર નામ પાડીએ તો કાંઈ, તો કે તો ચાલે. એટલે પછી ગૌશાળાની અંદર નામકરણ કર્યું, સમજ્યા? અને એમાંય પાછું યશોદાજીએ પરીક્ષા કરી. પોતાના જે દીકરા હતા, એટલે કે ભગવાન કૃષ્ણને રોહિણીને આપ્યા, ને રોહિણીના જે હતા એ યશોદાએ તેડ્યા. પછી લઈને બંને આવ્યા, કારણ કે હવે જે નામ પાડે છે કેવા છે એ જોવું પડે ને, પાછું સમર્થ છે કે નહીં. આ બેનોએ પરીક્ષા કરી લઈ, પાછા ખબર ન પડે એમ. એણે પરીક્ષા કરી લીધી કે આમાં પડવા જેવું છે કે નહીં એમ. એટલે પછી બંને પોતાના દીકરાઓ અદલી બદલી કરીને ખોળામાં લઈને બેસી ગયા. ને એ સમયે યાદવોના ગુરુ ગર્ગાચાર્યજી તો ત્રિકાળ જ્ઞાની હતા. આંખ બંધ કરીને સમાધિમાં બેઠા, સમજી ગયા. એટલે યશોદાની સામે આંગળી કીને કીધું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદય ગુણૈ, અયમ હિ રોહિણી પુત્રો, આ જ રોહિણીનો દીકરો છે. યશોદાના ખોળામાં જે રમે એ કોણ છે? તો કે રોહિણીનો પુત્ર છે. પછી નામ પાડ્યા બલાધિક્યાત બલમ વિદુહુ. આનું નામ આપણે રામ પાડીશું. શું પાડીશું? રામ જેવા ગુણ છે એટલે આનું નામ રામ. પણ બલાધિક્યાત બલમ વિદુહુ, આનામાં બળ વધારે છે એટલે આને લોકો બલરામ એવા નામથી
પોકારશે. પછી ભગવાન કૃષ્ણના નામ આકર્ષયતી હતી, હા, જે બધાનું આકર્ષણ કરે. હરિતી, બધાના પાપ અને હરે. ઘણા બધા ભગવાનના નામ તો હજારો છે, બરાબર. આવી રીતના નામકરણ સંસ્કાર